વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે। સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના 3 યુવકો દ્વારા એક વિદ્યાર્થીનીની છેડતીની ગંભીર ઘટના સામે આવી। બનાવને પગલે દોડી આવેલા એબીવીપીના કાર્યકર્તાઓએ 3 પૈકી એક યુવકને પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ફરાર થઈ ગયા હતા। સાયન્સ ફેકલ્ટીના ડીને તાત્કાલિક પોલીસની સી ટીમને બોલાવી હતી, જેણે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। યુનિવર્સિટીના પીઆરઓએ આ ઘટનાને ગંભીર ગણાવી અને જણાવ્યું કે આ મામલે કમિટીની રચના કરવામાં આવી છે અને સિક્યુરિટીને કડક સૂચના આપવામાં આવી છે। યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। ખૂબ ગંભીર વિષયને લઈ અને એની ગંભીરતાપૂર્વક એક જેને કહી શકાય કે રચના કરી છે એક સમિતિ ટાઈપની, અને જેના આધારે વિદ્યાર્થીઓની સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ છે અને શું છે એને ધ્યાનમાં રાખી અત્યારે હાલ જે સિક્યુરિટી એજન્સીઓ છે એમને વધારેમાં વધારે કડક રીતે સર્વેલન્સ વિજિલન્સ કરવામાં આવે, બરાબર, એની સૂચના આપવામાં આવી। તો આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે। કેન્ટીનમાં બહારના 3 યુવકો દ્વારા વિદ્યાર્થીનીની છેડતીની ગંભીર ઘટના બની, વિગત જણાવશો? ચોક્કસ કામ કરી રહ્યું છે। પીઆરઓ વિભાગ હોય કે યુનિવર્સિટી તંત્ર કામ કરી રહ્યું છે, વિજિલન્સ વિભાગ બી કામ કરે, સિક્યુરિટી પણ કામ કરે છે, પરંતુ ક્યાંક જરાક ડીલ રાખે એટલે જરાક લાપરવાહી કરે તો આવા તત્વો ફાયદો ઉઠાઈ જતા હોય છે। છેલ્લા કેટલાય સમયથી જે આઈ કાર્ડનું ચેકિંગ કરવામાં નહોતું આવતું વિદ્યાર્થીઓના, એને કારણે આ પ્રકારનો છૂટો દોર કદાચ વિદ્યાર્થીઓ જે બહારના તત્વો છે એને મળી ગયોનું કહેવાય છે, અને જેને પરિણામે આવા આવારા તત્વો, છેલ બડાઉ તત્વો વિદ્યાર્થીઓની બેફામ આવીને છેડતી કરીને જતા રહેતા હોય છે। ત્યારે આ પ્રકારનો જે કિસ્સો ફરી એક વખત બહાર આવ્યો છે, એટલે યુનિવર્સિટીની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે। યુનિવર્સિટી તંત્ર દ્વારા પોલીસને બોલાવી આ વિદ્યાર્થી છે કે કેમ, અથવા બહારનો છે કે કેમ, ક્યાંથી આવ્યો હતો અને કયા મકસદ સાથે આવ્યો હતો। વાત એવી આવે છે કે વિદ્યાર્થીનીઓની જે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને છેડતી કરી હતી, એટલે એક તરફ બેટી બચાવો બેટી પઢાઓની વાત સરકાર કરી રહી છે, સારી વાત છે, પરંતુ દીકરીઓની સિક્યુરિટી અને સુરક્ષા સામે સવાલ જરૂર ઉભા થયા છે। તંત્ર એક્શન લે તે જરૂરી છે। જી બિલકુલ, આવી રીતે અવારનવાર છેડતીની ઘટનાઓ જો બને તો ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। સુરક્ષાના કયા પગલાં ભરવામાં આવી રહ્યા છે? જે ટીમની રચના કરવામાં આવી છે, કઈ કઈ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી? જી, હાલ પોલીસને બોલાવી દેવામાં આવી છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે કે ખરેખર આ જે ઘટના બની તો કેવી રીતે બની, અને આ વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીને જ કેમ ટાર્ગેટ કરતા હતા, એવો કયો છેલ્લો માર્ગ છે એવો કે જેમાંથી વિદ્યાર્થીઓ પ્રવેશ કરી શકે છે। એટલે તમામ જે છે બેરિકેડિંગ અથવા એ તમામ વિસ્તારનો સર્વે કરાયો છે, એક કમિટી બેસાડવામાં આવી છે અને તમામ જે ઘટનાક્રમ છે એની તફતીશ હાથ ધરાઈ રહી છે। જી જી, આભાર રૂપેશ જોડાવા માટે અને માહિતી